લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે આપણે એક બોધકથા સાંભળીએ છીએ. આજે છે ને, આજે સવારે હું પેપર લઈને બેઠો તો પેપરમાં પહેલાં પાને જ આજે એક બહુ સરસ સમાચાર મેં વાંચ્યા. યુપીએસસીની પરીક્ષાઓ લેવાઈ ને એમાં આપણા દેશના ઘણા બધા દીકરા દીકરીઓ પાસ થયા અને આટલા 72-75 વર્ષમાં પહેલી વખત ગુજરાતના 25 વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં પાસ થયા. નવાઈની વાત હતી? ના, નવાઈની વાત નથી. કારણ કે જે પાસ થયા એ બાળકોએ પોતે મહેનત કરી અને પછી એ લોકો એમાં પાસ થયા, એમાં ઉત્તીર્ણ થયા. જો માણસ ધારે તો બધું જ કરી શકે છે, પણ જેને કરવું જ નથી તેને. મેં ઘણા એવા લોકોને જોયા છે કે થોડીક મહેનત કરવાની આવે એટલે ભાઈ હારી જાય, ભાગી જાય, મારાથી નહીં થશે, હું નહીં કરી શકું, આ બધી વાતો આવે છે. અરે કેટલાક તો એવું કહે કે ભાઈ અમને કાં જિંદગીની આગમાં હોમી દો છો તમે. મિત્રો, આ જિંદગીની આગ જે છે ને, એમાં સોનાને તપાવવામાં આવે તો એ ચળકે છે. સોનાનો નિયમ છે ને, જેટલું તમે એને કસોટીએ ચડાવો એટલો એનો ચળકાટ વધે. તો આપણું જીવન પણ એવું જ છે ને કંઈ, પણ આપણે એને કસોટીના એરણ પર ટીપાવા નથી દેતા. આરામ કરવો છે, આળસ કરવી છે, બેસીને ખાવું છે, ભલે મફતનું ખાવું પડે પણ ખાવું છે. અરે આજના છોકરા વિદ્યાર્થીઓથી માંડીને જે નવરા બેઠા તેમાંથી કોઈ એક ઉઠીને 1-2 કિલોમીટર ચાલવાની પ્રક્રિયા નથી કરતા. જેટલી મહેનત આપણે આપણા માટે કરીશું, જેટલી ધગશ આપણે આપણા કામમાં જોડીશું અને આપણી કસોટી થવા દઈશું, તો આપણે ચોક્કસ કંઈક સુંદર આકાર પામીને બહાર નીકળશું ને. જ્યારે હીરોઈની ખાણમાંથી નીકળે ત્યારે કાચના ટુકડા જેવો હોય છે, એને કોઈ ઓળખતું નથી, પણ એ જ હીરાને આકાર આપવામાં આવે, એને પોલિશ કરવામાં આવે, એને પાસાઓ પાડવામાં આવે, ત્યારે એ જ હીરાની વેલ્યુ બજારમાં કેટલી મોટી થઈ જાય છે. તો આપણે આપણી પોતાની કિંમત વધારવી છે તો શું કરવું જોઈએ? કઈ રીતે આપણે આપણી જિંદગીને ઓપ આપી શકીએ છીએ, આકાર આપી શકીએ છીએ, આપણી જિંદગીને પોલિશ કરીને એની પર પાસા પાડી શકીએ છીએ? આ બધી વાતો છે ને આપણે સાંભળીએ છીએ, હા કરીશું. આજના વિદ્યાર્થીઓ મેં જોયા છે, એક સિઝન આવી કે ભાઈ અત્યારે પેલું IPL ચાલે છે તો ભાઈ હું તો સચિન તેંડુલકર બનીશ, વિરાટ કોહલી બનીશ, આવા સ્વપ્નઓ એના દિમાગમાં આવે છે. પણ પ્રેક્ટિસના નામે મીંડું, સમયસર ઉઠવાના નામે મીંડું, કામ કરવાના નામે મીંડું, શીખવાની ધગશ છે જ નહીં. હવે જેને બેટ પકડવાનું ભાન નથી તો એ ધોની કાં બનવાનો, એ કાં વિરાટ બનવાનો છે? એ છોકરાઓએ મહેનત કરી તો આજે એના નામ છે. તો મિત્રો, આને સમજવાનું કે આપણે આપણી જાતને કઈ રીતે આકાર આપી શકીએ, જેને કઈ રીતે ચમકાવી શકીએ. આના માટે છે ને એક બહુ નાનકડો આપણા દેશનો જ દાખલો છે, એ આપણે સમજીએ અને સાંભળીએ. બહુ સરસ કિસ્સો છે. આપણા દેશમાં, ભારત દેશમાં બિહાર નામનું એક રાજ્ય છે. એ બિહાર રાજ્યમાં જનરલી ગરીબ લોકો વધારે છે અને ત્યાં વિસ્તારો જ છે અમુક કે ભાઈ આ પછાત વિસ્તાર કહેવાય એમ. ત્યાં લોકો ભણેલા ગણેલા નહીં હોય, મહેનત કરી નાખે પણ ભણેલા એ લોકોને આવડત નહીં મળે. તો એવા એક પછાત વિસ્તારમાં એક અનુપ નામનો બાળક રહેતો હતો. એના પિતા રામપ્રસાદ અને માતા વીણા દેવી, આ બે ભેગો એ બાળક પોતાની જિંદગી જેમ તેમ પસાર કરતો હતો. અત્યંત ગરીબીમાં દિવસો પસાર થતા હતા. એક ટાઈમ ખાવાનું હોય, એક ટાઈમ ન હોય, પહેરવાનું કપડું ફાટેલું હોય,
પગમાં ચંપલ ના હોય. અને આ પરિસ્થિતિમાં એક દિવસ એવો આવ્યો કે ઘરમાં ખાવાના પણ સાંસા પડી ગયા, ઘરમાં ખાવા માટે કંઈ જ નહીં. અને આ સમયે પોતાના દીકરો અનુપ જે રામપ્રસાદ હતા એને પોતાના દીકરાની ભૂખ જોઈને એ સમસમી ગયા. અને આવી એકદમ દારૂણ ગરીબીથી કંટાળીને રામપ્રસાદે ઘર છોડી દીધું. હવે માતા વીણાદેવી ને અનુપ બંને એકલા થઈ ગયા. પણ બંને જણાએ પરિસ્થિતિની સામે નમવાનું માની વાળ્યું અને લડવાનું પસંદ કર્યું. માતાએ એવું નક્કી કર્યું કે મારે અનુપને ખૂબ ભણાવવો છે એમ. અને અનુપે પણ પોતાની જાતને ઓગાળી નાખી. ભણવામાં એને એવું ધ્યાન આપ્યું કે એ પોતે એમાં ઓગળી ગયો પણ ભણ્યો. હવે આગળ ભણવા માટે મા અને દીકરો પોતાનું ગામ છોડીને પટના આવી ગયા. પટના બિહારની રાજધાની છે, બધાને ખબર છે. હવે પટના આવી તો ગયા, રહેવા માટે કોઈ ઘર નહીં, બદલવા માટે બીજા કપડાં નહીં. અને આ રીતે ભટકતા ભટકતા કોઈક એવો એક સારો વ્યક્તિ એને મળ્યો અને એને સુપર 30 આ એક સંસ્થા છે જે આનંદકુમાર શર્મા દ્વારા ચલાવાઈ છે. આ સંસ્થામાં ગરીબ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ફીસ લીધા વગર આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટેની તાલીમ અપાઈ છે. અહીંયા જોવાનું જ કે અનુપનું નસીબ કામ કરતું હતું. એને આનંદકુમાર શર્માનો ભેટો થઈ ગયો અને આનંદકુમારે અનુપ સાથેની વાતચીતમાં અનુપમાં રહેલી પ્રતિભાને ઓળખી લીધી અને અનુપને સુપર 30માં પ્રવેશ મળી ગયો. અનુપ ખૂબ મન લગાવીને આ સંસ્થામાં ભણવા માંડ્યો. પોતાની માતાના સ્વપ્નને સાકાર કરવા માટે આ છોકરાએ દિવસ રાત મહેનત કરી અને આઈઆઈટીમાં પ્રવેશ મેળવી લીધો. ફાટેલા કપડાં અને સાવ ખાલી હાથે આવેલા માતા અને અનુપને આ એક સહાય મળી ગઈ. અને ભણતર પૂરું કર્યા પછી એક સરસ કંપનીએ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં અનુપને પસંદ કરી લીધો અને વાર્ષિક 10 લાખના પેકેજથી એને નોકરી મળી ગઈ. તો મિત્રો, આપણે પણ યાદ રાખવાનું છે કે આપણે જો કંઈક કરવું છે તો આપણને કોઈ અંતરાય નડતો જ નથી, કોઈ મુસીબત આપણી સામે આવતી નથી, કોઈ મુશ્કેલી આપણી સામે ટકી નથી શકતી. અને તમામ વિઘ્નોની સાથે લડીને આપણે આપણી મંજિલ સુધી પહોંચી જ જઈએ. પણ તમારી પોતાની જે મક્કમતા છે એ તમે જાળવીને આગળ ચાલો અને સખત મહેનતની સામે આપણે દરેક મુસીબતને હરાવી શકીએ છીએ. આપણે ત્યાં તો કહેવત જ છે ને કે ભાઈ સખત મહેનતનો કોઈ વિકલ્પ જ નથી, તો એને કેમ આપણે ભૂલી જઈએ. મિત્રો, આપણે જ્યારે સફળતા મેળવવી છે ને ત્યારે આપણી પાછળ નથી જોવાનું, પાછળના જે આપણા પગલાં છે ને એને ભૂલી જવાના, એને ભૂસીને આગળ ચાલવાનું. હું આ રસ્તે આવ્યો જ નથી, મેં તકલીફ વેઠી જ નથી, હું આગળ ને આગળ જતો જ જાઉં છું. આપણા ગુજરાતના એક કવિ છે કૈલાસ પંડિત, એમને 2 લાઈન બહુ સરસ લખી છે આની બાબતમાં. પગલાં ભૂસીને નીકળો મંજિલની શોધમાં, પાછા જવાના એક પણ રસ્તા શું કામ રાખવા? જ્યારે મંજિલને પામી જ છે તો પાછા જવાનો રસ્તો બંધ જ કરી દો. પાછા જવાનું જ નથી કે ભાઈ આપણે મંજિલે ન પહોંચીએ, મંજિલે જ પહોંચવાનું છે. એ જ રસ્તો આપણી સામે ખુલ્લો હોવો જોઈએ. તો મિત્રો, જીવનમાં જો આગળ જ વધવું છે તો પોતાનો એક ધ્યેય નક્કી કરો અને ત્યાં સુધી પહોંચવાના તમામ રસ્તાઓ પર ચાલવા માટે મહેનત કરો. તમારા પગ મજબૂત કરો, તમારો ઈરાદો મજબૂત કરો. ચોક્કસ તમને મંજિલ મળે જ અને તમે સફળતા પ્રાપ્ત કરી શકો. આપણે આગળ એક વાર્તા જોઈ. કોઈ મહાપુરુષ જન્મતો નથી, મહાપુરુષ બને છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. આપણને કોઈ મંજિલ પર બેસાડી નથી દેવાનો, આપણે મંજિલ પર પહોંચવાનું છે. તો બહુ નાનકડી વાત યાદ રાખો અને મેં કીધું ને એ વસ્તુ ધ્યાન રાખજો. પાછા જવાના રસ્તા ભૂસતા જજો. પગલાં જે પડ્યા છે ને એ પગલાંને જોઈને બી આપને પાછા આપણી મંજિલે પાછા
રિવર્સ થઈ શકે તેને ભૂસી નાખવાના. આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના એ જ નક્કી રાખવાનું. ક્યાં પાછા જવાની કોઈ ગણતરી જ નથી. એ કેડીઓને ભૂસીને આપણે આગળ ચાલશું, આપણા પગલાં પણ ભૂસતા જઈએ તો આપણે પાછા જવાનો રસ્તો મળતો જ નથી. જે પાછળના પગલાંને જોશે ને એ આગળ નહીં જઈ શકે, એ વસ્તુ પણ નક્કી રાખજો. ઘણી વખત સફળતાનું અંતર લાંબુ હોય ને આપણે જ્યાંથી નીકળ્યા તે નજીક હોય તો આપણે પાછા વળી જઈએ જ કે ભાઈ આટલું દૂર નહીં ચલાય, ચાલની પાછા જ ચાલ્યા જઈએ. તો પગલાં ભૂસીને ચાલો. જીવનમાં બહુ સારી અને બહુ મોટી સફળતાઓ તમને મળે. તો મિત્રો, આજની વાર્તા જો તમને ગમી હોય ને તો ચોક્કસ લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, 2 લાખ સુધી તો તમે મને પહોંચાડ્યો સબસ્ક્રાઈબમાં. હજુ ઘણી મંજિલ બાકી છે આપણી, અને હું આજની જેમ પાછો તો જવાનો નથી. મારી પાસે મેં પાછળના પગલાં ભૂસી નાખ્યા છે, એટલે મારે તો આગળ જ જવાનું છે. તો એમાં તમારો સાથ સહકાર બી જોઈ છે ને. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.